નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0R માં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે જે પ્રકારે ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે આનંદીબેન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। માતાઓ પિતાઓ વડીલોને એક ખાસ નિવેદન આપવામાં આવ્યું છે, ચેતવણી આપવામાં આવી છે કે જો તમારું બાળક ફોનમાં વાત કરતું હોય, એક રૂમમાં હોય, પણ જ્યારે ફોનમાં વાત કરે અને અચાનક જ એ બીજા રૂમમાં જઈ અને ધીરેથી વાત કરવાની શરૂઆત કરે તો શંકા કરજો। એટલે આ શંકાની વાત કરી અને વડીલોને અનેક પ્રકારની ચેતવણી આપવાની વાત કરી છે। હવે આ નિવેદન જેવું જ સામે આવ્યું છે। અત્યારે આ નિવેદનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। કેટલીક ચર્ચાઓ તરફેણમાં થઈ રહી છે, કેટલીક ચર્ચાઓ વિરુદ્ધમાં થઈ રહી છે। એક તરફ જે પ્રકારે નિવેદનને લઈને શંકા કરવાની વાત કરી છે, એટલે ચોક્કસ બની શકે કે કદાચ એ નાની બાળકીઓ ઉપર જો માતા પિતા વધારે ધ્યાન આપે તો કદાચ એમનું ભવિષ્ય છે એ બચી જાય, કદાચ એમનું કરિયર છે એ બચી જાય અને કદાચ એમના જીવનમાં જો કોઈ મોટો પડકાર મુશ્કેલી આવવાની હોય તો એ બચી શકે છે માતા પિતાના ધ્યાન રાખવાના કારણે। પણ બીજી તરફ એ સવાલ ઉઠે છે કે એમને ખાસ કરીને દીકરીઓને સાપેક્ષમાં કહ્યું છે અને બીજી વાત કે એ વસ્તુ કે જે શંકા કરવાની વાત કરી છે, ક્યાંક એ શંકાની જે વાત છે એ માતા પિતા અને બાળકો વચ્ચેનો જે સંબંધ છે એ કડવાશ પેદા ના કરે। એ શંકાના કારણે ક્યાંક જે બાળકો છે કે જે માતા પિતા સાથે ખુલીને વાત કરવાની હોય છે, એ શંકા કરવાના કારણે બંને વચ્ચેના સંબંધમાં ક્યાંક તિરાડ જે છે વધારે મોટી ન પડે, તેને લઈને ખાસ કરીને તો ચર્ચા થઈ રહી છે। એટલે આજે આ જ વાત કરવી છે કે આનંદીબેન પટેલ દ્વારા જે શંકાનો મંત્ર આપવામાં આવ્યો છે, સમાજની જે વરવી વાસ્તવિકતા વિશે વાત કરી છે। સાથે જ આનંદીબેન પટેલે કહ્યું છે કે દીકરીઓ ઘરેથી ભાગી ન જાય, સ્કૂલમાંથી ભાગી ન જાય, તેના ઉપર ખાસ ધ્યાન રાખજો, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આજે આ જ નિવેદન ઉપર આ જ વિષય ઉપર ચર્ચા કરવી છે કે આનંદીબેન પટેલે આ જે શંકાનો મંત્ર સમાજને આપ્યો છે એ સમાજ માટે કેટલું જરૂરી છે, શા માટે જરૂરી છે, ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર ઋત્વી પટેલ, એડવોકેટ સોનલ જોશી અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। લાલજીભાઈ, શરૂઆત આજની આ ચર્ચાની આપનાથી કરવા માંગે, જે પ્રકારે આનંદીબેન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ખાસ કરીને દીકરીઓને લઈને તેમને આ નિવેદન આપ્યું છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લઈશ। પૂર્વ મુખ્યમંત્રી શ્રી જો આવું કહેતા હોય અને આટલા બધા અનુભવી હોય તો બધા જ લોકોએ ખરેખર આ વાત માનવી જોઈએ। આ કોઈ શંકા કુશંકા કરવાની વાત નથી, પણ અત્યારે આખા ભારતભરની અંદર ને ખાસ ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહી છે, આજે જે 18 વર્ષથી નીચેની અને 18 વર્ષ ઉપરની આજુબાજુની ઉંમરની જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે અને સીધો એમને કોર્ટ મેરેજનો દાખલો એમના પરિવારને પહોંચે છે, ત્યારે જે માતા પિતાની જે સ્થિતિ થાય છે, આ બધા અનુભવના કારણે, કારણ કે બેનને તો અમારા કરતા વધુ અનુભવ છે, મોટી ઉંમરના છે, માનનીય માજી મુખ્યમંત્રી છે, અમે તો છેલ્લા 5 વર્ષથી અમારા જે અનુભવમાં જાણીએ છીએ એ પ્રમાણે દીકરીઓ ભાગીને જે લગ્ન કરે છે લગભગ 18 વર્ષની આજુબાજુની હોય છે। એટલે એને ખૂબ સારી વાત કરી છે અને ખરેખર દરેક જ્ઞાતિના મા બાપને ચિંતા કરવાનો વિષય બની ગયો છે બેન। કારણ કે જો તમે જેની ઉંમર 15 વર્ષથી 18 વર્ષ આજુબાજુની હોય એ વખત તમારા જ પરિવારની અંદર આજે જો આ રીતે કેર ના કરો તો દીકરીઓ ક્યારે કોઈ અસામાજિક તત્વ જોડે ક્યારે ફસાઈ જાય, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે। આજે સોશિયલ મીડિયાની અંદર દીકરા દીકરી ઓછામાં ઓછા 5 થી 7 કલાક મોબાઈલ વાપરતા હોય છે અને એવા અસામાજિક તત્વો ક્યાંથી મોબાઈલ નંબર લાવી અને એ દીકરીઓને ફસાવતા હોય છે। દીકરીઓ ક્યારે ખરાબ હોતી નથી, દીકરીઓ 24 કેરેટ ગોલ્ડ સોનું હોય છે, દરેક સમાજની દરેક દીકરીઓ। તો પણ આવા અસામાજિક તત્વો અને નાની ઉંમરનો અને કાયદાનો દુરુપયોગ કરી આજે એ લોકો ફસાવતા હોય છે। એની જ અમે એસપીજી દ્વારા છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ। કારણ કે અમે સોનલબેન શું કહેવા માંગો નથી, લવ મેરેજના વિરોધી નથી। આનંદીબેન દ્વારા વાત કહેવામાં આવે છે, દીકરીઓને લઈને ખાસ કરીને હંમેશા સલાહ વધારે આપવામાં આવતી હોય છે, આ નિવેદન વિશે આપ શું કહેશો?
ક્યાંક ને ક્યાંક એવું છે કે એમને પણ એક માં તરીકે, એક દાદી તરીકે એમનું જે દુઃખ હતું અને ખરેખર જે પ્રમાણેની અત્યારની સિચ્યુએશન છે, ખાસ કરીને દીકરીઓ જતી રહે છે, જે પ્રમાણેના લગ્ન થાય છે, એમને સેન્સિટાઈઝ થઈને એક વડીલ તરીકે, માજી મુખ્યમંત્રી તો છે જ, પણ પોતે માતા પણ છે અને પોતે નાની પણ છે, એમને પણ જોયા છે કે હવે દાદી પણ છે, એટલે દીકરીઓ આજની વાત કરતા ખરેખર દીકરીઓ, મારી પાસે ગઈકાલે જ એક પ્રશ્ન આવ્યો હતો અને એ આવા જ રિલેટેડ હતો કે છોકરો ક્યાંથી બોલે ખબર પણ નથી અને ફોન કરીને છુપાઈને વાતો કરતા હતા અને ખબર પડી કે એ છોકરો કોઈ ગામડાની અંદર ક્યાંક બેઠેલો છે, એ બતાવે છે કે હું દિલ્હી કામ કરું છું અને હતો તો એ કોઈ ગામનો હતો અને એ 7 ધોરણ ભણેલો હતો, છોકરી અહીંયા આઈટીમાં હતી. એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક મા બાપે ધ્યાન રાખવું અને સેન્સિટાઈઝ. હા, 100% તારી વાત સાચી છે ધર્મી, કે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ હોય છે કે દીકરીઓને જ વધારે કહેવામાં આવતું હોય છે. એના વિશે મને પણ બહુ એવું લાગતું હોય છે, પરંતુ દીકરીઓ માટેની લાગણી અને પ્રેમ હોય છે કે દીકરી માટે સેન્સિટાઇઝેશન હોય છે. દીકરી આગળ વધી જાય, બધું થઈ જાય ને પછી જયારે પરત આવવાની માંગણી આવવું હોય તો એને એ વખતે એ રસ્તો નથી મળતો. અને અત્યારે એવું થઈ ગયું છે દરેક સમાજે દીકરીઓ માટે વિચારણા કરી છે, પરંતુ જે લાલજીભાઈ જેવી રીતે બહુ અગ્રણી છે, ખૂબ જ સેન્સિટાઇઝ થઈને એ કામ કરી રહ્યા છે, એમ સમાજના લગ્ન સમાજમાં થાય એના આગ્રહી છીએ, પરંતુ દીકરી જયારે કોઈ ભોળવીને લઈ ન જાય, કોઈ દીકરી સમજાઈને, ખાસ કરીને જે ઓનલાઈન ઇન્સ્ટા અને ફેસબુક એ એક્સ્ટ્રામેરિટલ અફેરના લીધે અમારા નામદાર કોર્ટની અંદર બી એટલા બધા, તમે કદાચ કલ્પના ના કરી શકો એટલા બધા કેસીસ આવી રહ્યા છે. કોઈ ક્યાંથી બોલે, કોઈ અલગ અલગ જગ્યા પરથી, એક બંગાળની દીકરી એનું પોતાનું ઘર છોડીને અહીંયા કોઈ ગામડામાં, ગુજરાતના ગામડામાં આવી ગઈ દીકરી લઈને નાની, કે મને ઓનલાઈન પ્રેમ થઈ ગયો, એ મને રાખશે, અને પેલા ત્યાં આગળ હેબિયસ કોર્પસ કરી. એટલે આવી એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે લોકોને મેન્ટલી ડિપેન્ડન્સી વધતી ગઈ છે. ખરેખર આ સાયકોલોજીકલ ઇસ્યુ પણ છે કે લોકોને વાત કરવાનો સમય નથી મળતો, લોકો એકબીજાને મળતા નથી, એકદમ રિઝર્વ થઈ ગયા છે. અને આ ફોનના કારણે, ઇન્સ્ટા અને ફેસબુકનું સોશિયલ મીડિયાના એડિક્શનના કારણે દીકરીઓ 100% ભોળવાઈ જાય છે. કારણ કે પિતા જે હોય એને આખું ઘર ચલાવવાનું હોય, એ બહુ બિઝી હોય, પાછી એની સાથે માં હોય, એને પોતાના સામાજિક જવાબદારીઓને બીજું સાચવવાનું, બાળકો સાથેનો ક્વોલિટી ટાઈમ નથી મળતો, બાળકોની ડિપેન્ડન્સી જોઈએ છે, કોઈ કમ્યુનિકેશન કરવા જોઈએ છે, એ કમ્યુનિકેશન કરવા માટે એ લાગણીને પ્રેમ નથી મળતો. અને આપણા ત્યાં મા બાપ બહુ ઓછા લોકો હશે કે જે એકદમ કેરિંગ અને બહુ ધ્યાન રાખતા હોય બાળકોનું. આપણે કેરિંગમાં ખાલી ખાવા પીવાનું આપો, સારા કપડાં પહેરાવો, સારું ભણાવો, એ આપે છે, પરંતુ કમ્યુનિકેશન જે અટેચમેન્ટ હોય એ નથી હોતું. અને બીક એવી રાખી હોય કે કંઈ પણ કરશો ને તો તમને આ નહીં ચાલે, આ આપણા રૂલ્સ છે. એટલે જે ડરાવવાની વાત છે, જે ફીલ કરે છે, એટલે ક્યાંક જે એમને વાત કરી છે સેન્સિટાઈઝ થઈને, કે ક્યાંક કોઈ દીકરીનો મિસયુઝ ન કરી જાય, દીકરીની વાત કરીને જાણવું શું છે એ પ્રમાણેની વાત છે ને. એમને એક પોઝિટિવ વેમાં એક આ સમાજને મેસેજ આપ્યો છે કે ક્યાંક કદાચ એ ફોન લઈને બીજે જાય છે તો એ ધ્યાનમાં રાખવું, ક્યાંક કોઈ એવો વ્યક્તિ સાથે એ ક્યાંક ફસાઈ તો નથી ગઈ ને, કોઈ વ્યક્તિ એને ઓનલાઈન. અને ઘણા લોકો એવા છે, કદાચ ધર્મી નવાઈ લાગશે, કે ઓનલાઈન એટલા કમ્ફર્ટેબલ હોય વાત કરવામાં, એ સામે વાત જ નથી કરી શકતા. એક આપણને ડિસીઝ અલગ છે, એટલે એના વિશેની પણ વાતો બહુ ઓછી થાય છે. એટલે હું આને બહુ પોઝિટિવ વેમાં લઉં છું. હા, અને એક વસ્તુ તારી સાથે 100% કે બધી જ શિખામણ મારી દીકરીઓને આપવામાં આવે છે, દીકરાઓને નથી આપતા, એ વાતે સહમત તારી સાથે. બિલકુલ ઋતુબેન, માંગશો જે પ્રકારે આ શંકા મંત્ર આનંદીબેન પટેલ દ્વારા આપવામાં આવ્યો છે માતાઓને, ખાસ કરીને તો આ વાતમાં મુખ્ય મુદ્દો એ છે કે માતાઓને આપવામાં આવ્યો છે આ મંત્ર અને દીકરીઓ માટે આ મંત્ર આપવામાં આવ્યો છે, એ પણ એક મહિલા દ્વારા જ આ શંકા મંત્ર આપવામાં આવ્યો છે. એટલે આ ખૂબ રસપ્રદ અને ચર્ચા કરવા લાયક વાત છે, વિચારવા જેવી વાત છે. શું કહેશો? જી ધર્મીબેન, તો સૌથી પહેલા તો અહીંયા હું એક નાનકડો સુધારો કરીશ. આપણે લોકોને છે ને અત્યારે આ નાની નાની રીલના અને નાના નાના વોટ્સએપ ફોરવર્ડ કરવાના 30 સેકન્ડ ને 1 મિનિટના વિડીયો જોવાના જમાનામાં કોઈ પણ વાતનો આખો કોન્ટેક્સ્ટ જોવાનો આપણને સમય નથી મળતો. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે દીકરીઓને જ કહ્યું, કે દીકરીઓને જ સંબોધીને કહ્યું કે માત્ર ને માત્ર દીકરીઓ જ આની પર શંકા કરવાને પાત્ર છે, એવું આ વાતમાં જરાય સૌથી પહેલા તો છે જ નહીં. માનનીય આનંદીબેન જે બોલ્યા છે, સ્વાભાવિકપણે આપણે જે વિડીયો જોઈ રહ્યા છે, જે ક્લિપ જોઈ રહ્યા છે, જે વાયરલ થઈ છે, એમાં દીકરીઓને સંબોધીને વધારે બોલે છે. પણ શરૂઆતમાં જ સ્પષ્ટપણે કહે છે કે મિત્રો, હવે સમય આવી ગયો છે કે આપણે દીકરા દીકરીઓ પર વધારે ધ્યાન આપીએ, ખાસ કરીને એક ઉંમરમાં. એટલે આ સંબોધન તો દીકરા અને દીકરીઓ બેઉના માટે હતું. એમણે ઉદાહરણો અમુક એવા આપ્યા છે આખી વાતમાં કે જે દીકરીઓને અનુલક્ષીને, દીકરીઓને લાગતા વળગતા આપ્યા છે. એટલે ક્યાંક વાતમાં
માત્ર દીકરીઓને સંબોધીને કહ્યું છે એવું ના કહી શકાય, પણ દીકરીઓ પર વધારે ધ્યાન આપો એવા ઉદાહરણો આપીને એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે ધર્મીબેન, આમાં એવું છે ને કે બહુ વડીલ અને બહુ વયસ્ક નેતા છે, તેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે, અત્યારે રાજ્યપાલની જવાબદારી નિભાવી રહ્યા છે, અને એમણે એક એક જગ્યાના કિસ્સાઓના ઉદાહરણો આપીને વાત કરી છે. એમણે એવા પણ ઉદાહરણ આજ એમના વક્તવ્યમાં આપ્યા છે કે દીકરી પિતાથી ત્રસ્ત હોય, દીકરી માતા દ્વારા શોષણનો ભોગ બનતી હોય, આ બધી હકીકતો પણ બેને એમના વક્તવ્યમાં કહી જ છે. એટલે માત્ર દીકરીઓ પર શંકા કરવાનો કે દીકરીઓને શંકાના દાયરામાં લાવવાની વાત એમણે કરી છે એવું નથી. પણ હા, જે ક્લિપ વાયરલ થઈ છે, જે નાનકડો 1 મિનિટનો વિડીયો આપણે બધા જોઈ રહ્યા છે, એમાં એ વાતને વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો ધર્મીબેન, હવે આ આનંદીબેન જેવા વડીલ વ્યક્તિ જ્યારે બોલતા હોય અને આટલા અનુભવી હોય તો સ્વાભાવિકપણે વાતોમાં તથ્ય હોય જ. એવી ઘટનાઓ થઈ જ છે અને અત્યારે પણ થઈ રહી છે. લાલજીભાઈએ, સોનલબેને જે કહ્યું એ પ્રમાણે આપણે બધા જ ધરાતલ ઉપર જોતા આવ્યા છીએ કે આવી ઘટનાઓ થાય છે. પણ અમુક વસ્તુઓ, અમુક વાતો જો આપણને અત્યારના જમાના પ્રમાણે અનુરૂપ ના થતી હોય, સોનલબેને કહ્યું એમાં હું પણ સૂર પુરાવીશ કે ઘણીવાર એવું થતું હોય કે આવી બધી જ વાતો કરતા હોય ને એ દીવા તળે અંધારું હોય. પણ આ બધી વાતો ભલે એ વડીલ છે, મોટા વ્યક્તિ છે, અનુભવી છે, આપણે એ એંગલથી લઈએ અને માત્ર સેન્સિટાઇઝ કરવાની જગ્યાએ અને માત્ર ખરાબ એંગલથી જોવાની જગ્યાએ એક સારી વસ્તુ, એક સારી ચિંતા એમણે જે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે એ એંગલથી જોવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ધર્મીબેન, આ બધી તો વાતો ઠીક છે, અહીંયા 18 વર્ષની ને 15 વર્ષની દીકરીઓની વાત થઈ છે. બેને પણ એમની વાતમાં કહ્યું છે કે ઘણી બિલકુલ લાલજીભાઈ, આ જ ચર્ચાને આગળ વધારીએ આપણે. જે પ્રકારે આ ચર્ચા થઈ રહી છે અને સૌથી વધારે જે પ્રકારે ઋત્વિબેને જણાવ્યું એ વાત ખૂબ સાચી છે, સોનલબેને વાત કરી, પણ શંકાની જે વાત આવે છે એ શંકાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. એટલે જ્યારે એક સ્ટેજના માધ્યમથી જો વડીલોને આ સલાહ આપવામાં આવે કે શંકા કરજો બાળક ઉપર, તો સામેવાળું જે ઓડિયન્સ છે, સામેવાળા જે સાંભળનાર લોકો છે, એ નથી જાણતા કે શંકાનો મતલબ શું છે, શંકાને કયા પ્રકારે લેવી, અને બાળક સાથે જ્યારે તમે બાળક ઉપર શંકા કરો તો કયા પ્રકારે વર્તન કરવું, એ સામેવાળા જે માતા પિતા છે એ વિસ્તારપૂર્વક નથી જાણતા. શું કહેશો, આ શંકાની જે વાત કરી છે એ માતા પિતા કયા પ્રકારે લેશે અને કયા પ્રકારે લેવી જોઈએ? જો બેન, શંકા એટલા માટે કરવી જોઈએ કે અત્યારે જે અસામાજિક તત્વો છે એ કેન પ્રકારે એ ફિરાકમાં ફરતા જ હોય છે કે કેવી રીતે દીકરીઓને ફસાવવી. અને દીકરીઓ માટેની જ કેમ વાત કરવામાં આવે છે? કારણ કે દીકરી એટલે વાલો દરિયો. આજે માતા પિતા હોય ને દીકરો ને દીકરી હોય તો દીકરીને ખૂબ લાડ પ્રેમ કરતા હોય છે દીકરા કરતા. અને શંકાની વાત રહી તો એ કેવું છે કે માતા પિતાએ જાગૃત થવાની વાત કરી છે બેને. એને જે જયારે કોઈ કોમન વાત હોય, એના મિત્ર જોડે વાત કરતી હોય, એની બેનપણી જોડે વાત કરતી હોય, ત્યારે પરિવાર સાથે બેસીને વાત કરતી હોય છે, ઊંચા અવાજે વાત કરતી હોય છે બેનને કહ્યું પ્રમાણે. અને જ્યારે કોઈક આવા ફ્રેન્ડની વાત હોય કે મિત્ર જોડે વાત હોય કે બોયફ્રેન્ડ જોડે વાત કરતી હોય, ત્યારે આપણા પરિવારમાંથી ઉઠીને દૂર જઈ અને ધીમે ધીમે વાત કરતી હોય છે. તો આવી જગ્યાએ જયારે માતા પિતા એના ઉપર શંકા કરે તો એ શંકાની ખબર માતા પિતાને જ પડે. અને એ ટેકલ કરીને કેવી રીતે દીકરીને સમજાવી, કેવી રીતે દીકરીનો ફોન ચેક કરવો, કેવી રીતે ફોનની અંદર કાળજી માતા પિતાએ રાખવી. કારણ કે જો અત્યારે માતા પિતા શંકા નથી કરતા તો જ્યારે એ અસામાજિક તત્વોની જાળમાં જ્યારે દીકરી આવી જતી હોય છે અને જ્યારે કાયદાનો દુરુપયોગ કરીને દીકરી જ્યારે ભાગીને લગ્ન કરતી હોય છે, ત્યારે માતા પિતા અને સમાજ ઉપર મોટો પહાડ આવી જતો હોય છે. એટલે બેને એ દિશામાં વાત કરી છે કે ખરેખર અત્યારે સરકાર કાયદો બદલે કે ના બદલે, જે વાત અમારી કાયદો બદલવાની છે એ કાયદો સરકારે બદલ્યો નથી, પણ કાયદો નથી બદલાતો તો માતા પિતાએ શું ફરજ અદા કરવી જોઈએ કે આ રીતે શંકા રાખવી જોઈએ. કેવી રીતે આપણા પરિવારની અંદર આપણે એવી વાતો કરીએ કે ફ્રેન્ડ તરીકે દીકરા દીકરીને રાખવા જોઈએ. કઈ પણ મુશ્કેલી આવે તો દીકરા દીકરી આપણને કઈ કહેવા જોઈએ. આજે બહાર જાય છે તો કેમ મોડા આવે છે, રાતે શું કરે છે, એના ફ્રેન્ડો ક્યાં છે, આ બધી વાત જ્યાં સુધી કાયદો નથી બનતો ત્યાં સુધી માતા પિતાની આવે છે. અને ઘરની અંદર પણ સંસ્કારી વાતાવરણ ઉભું કરવું પડશે, ધાર્મિક વાતાવરણ ઉભું કરવું પડશે. આ બધું જો વાતાવરણ ઉભું કરવામાં આવે તો ચોક્કસ અમને એવું લાગી રહ્યું છે કે સરકાર કોઈ પણ કાયદો બદલે કે ના બદલે,
પણ આવા ભાગવાના કિસ્સાઓ એકદમ ઘટી જવાના છે અને જે સંસ્કારી અને ધાર્મિક પરિવાર હોય છે એવી આ ઘટનાઓ બનતી નથી, બહુ ઓછી ઘટનાઓ બને છે. એટલા માટે બેને ખૂબ સરસ ચિંતા કરી છે. હું બેનને એસપીજી ગ્રુપ વતીના સર્વ સમાજની ટીમ વતી અભિનંદન આપું છું કે જે સમાજનો સળગતો પ્રશ્ન છે. અત્યારે દરેક જ્ઞાતિનો જો સળગતો પ્રશ્ન હોય તો દીકરી અને દીકરા જે ભાગીને લગ્ન કરે છે એ મોટામાં મોટો પ્રશ્ન છે. યુવાનો વ્યસન કરે છે. આજે યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યા છે. એમને ગેંગસ્ટર બનવું છે, કોઈ સારા ખેલાડી કે સારા અધિકારી બનવું નથી. તો આ દરેક બાબતે દીકરા દીકરીની ખરેખર જો પરિવાર દ્વારા કાળજી રાખવામાં આવે તો ચોક્કસ આમાં પરિણામ મેળવી શકાય છે. દીકરાઓને વ્યસન મુક્ત રાખી શકાય, સારી જોબ પણ મેળવી શકે, સંઘર્ષ કરીને આગળ વધી શકે અને દીકરીઓ ખોટી રીતે ફસાવીને જે લોકો લઈ જાય છે એમાં પણ રૂકાવટ આવી શકે. એટલા માટે આ બેનને હું અભિનંદન આપું છું. જી બિલકુલ. સોનુ પ્રકારે શંકાની અહીંયા વ્યાખ્યા જે છે એ સમજવી ખૂબ અઘરી છે. જે પ્રકારે સ્ટેજ પરથી કહેવામાં આવ્યું છે, એટલે જે પ્રકારે તમે આગળ કહ્યું સોનલબેન કે એક તો આપણા ઇન્ડિયાની જો વાત કરીએ તો જનરેશન ગેપ છે, કમ્યુનિકેશન ગેપ છે માતા પિતા અને બાળકોની વચ્ચે. લોકો માતા પિતા એ પૂછી પણ નથી શકતા કે તારા ફોનમાં આ જે નંબર આવ્યો છે એ નામ જે સેવ કરેલું છે એ ખરેખર સોનાલીનો જ છે કે સોહનનો છે, અને સીધા જ જે ફોન હોય છે લઈ લેવામાં આવે છે અને દીકરીને કંઈક કહી દેવામાં આવે છે. હવે આવી પરિસ્થિતિમાં સોનલબેન જો શંકાની વાત કરવામાં આવે અને ખુલ્લો દોર આપવામાં આવે તો માતા પિતા જે છે એ આ શંકાનો મતલબ, શંકાનો અર્થ કયા પ્રકારે લેશે? એવું કહી શકાય ધર્મી કે અત્યારની પરિસ્થિતિ મા બાપની બહુ કફોડી છે. એકદમ બાળકો શોર્ટ ટેમ્પર છે, જેના ઘરમાં બહુ શરૂઆતથી એવું એટમોસ્ફિયર હોય, બહુ ઓછા ફેમિલી હવે રહી ગયા છે, ન્યુક્લિયર ફેમિલીઝ વધારે છે, લોકો અલગ અલગ રહેતા હોય. બાળકો એટલા હાઈપર છે, જો તમે એમને ગેમ રમવાની ના પાડો ને એ તમારું મૃત્યુ નિપજાવતા પણ વિચાર નથી કરતા. આપણે ઘણા કિસ્સા જોયા છે કે છોકરાએ ફોન લઈ લીધો, એ બેટ લઈ આવ્યો એની માના માથા પર માર્યું. એ છોકરો ખાલી 6 થી 7 વર્ષનો હતો. એ અત્યારે વિડીયો વાયરલ થયો હતો, એના મમ્મીને દવાખાને જવું પડ્યું. હવે આ જે હિંસા છે, ખરેખર તો ગવર્મેન્ટ એક હજી ઇનિશિયેટિવ લઈને આ ગેમ વાળું જે કલ્ચર છે, ઓસ્ટ્રેલિયાએ જેમ બંધ કર્યું એમ બધા અહીંયા આગળ બેન કરવું ખૂબ જરૂરી છે. આવી કોઈ ગેમો જરૂરી છે જ નહીં કે જેના કારણે ખરેખર મા બાપ બહુ બધા હેરાન થાય છે. હવે વાત કરી રિલેશનશિપની, તો કોઈ જગ્યા ઉપર એટેચમેન્ટ મળતું હોય, કોઈ જગ્યા પર કમ્યુનિકેશન થતું હોય, કોઈ બી જગ્યા ઉપર બહુ કોઈ ધ્યાનથી સાંભળતું હોય, એટલે બાળકો એના દોરવાઈ જાય છે અને એને એમ થાય છે કે મને કોઈ એટેન્શન આપે છે, આટલું બધું પ્રેમથી મને કોઈ સાંભળે છે, તો હું કેમ એની સાથે વાત ના કરું? એ કોણ બોલે છે, ક્યાંથી બોલે છે, ખોટી પ્રોફાઇલ છે, સાચી પ્રોફાઇલ છે, કશું જ નથી હોતું. ઘણીવાર એક્સ્ટ્રા મેરિટલ અફેરની અંદર અમારે કેસ થાય છે તો અમે પૂછીએ કે ભાઈ એ તો મળવા તો ગઈ નથી, પણ મળવા નથી ગઈ, પણ છેલ્લા 1 મહિનાથી કે 1 વર્ષથી એની જોડે ખાલી કમ્યુનિકેશનમાં જે લાગેલી છે, ફિઝિકલ રિલેશન પણ નથી આવ્યા કે પણ એટલી મેન્ટલી ડિપેન્ડન્સી થાય છે. એટલે જે એમને વ્યથા વ્યક્ત કરી છે એ ખરેખર સાચી છે. જોડે બેસીને જમવાનો એક રૂલ બનાવો ફેમિલી વાળાએ, અને એક આખો કે સાથે આપણે સવાર બપોર સાંજ આ ટાઈમ આપણે મિસ નહીં કરીએ. થોડું ઓછું કમાઈશું, આપણે પૈસા નહીં હોય ને તો ચાલશે, પણ આપણે અમુક સમયો સાચવી લઈશું, અમુક તહેવારો હશે કરીશું, અમુક જગ્યા ઉપર મંદિર છે, પૂનમ છે, 11 છે, જે ખરેખર જે પહેલા જતા હતા એમ સાથે જઈશું તો બોન્ડિંગ વધશે. બાળકો થોડા ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળવા ખૂબ જરૂરી છે. અત્યારે બાળકો ખૂબ જ એગ્રેસિવ, એમાં હું પોતે પણ મધર છું, પોતે પણ ફેસ કરું છું. કશું સાંભળવા માટે ગમે તેટલું આપણે એટલા એક્ટિવ છીએ, પણ મા બાપ તરીકે ક્યાંક ને ક્યાંક ફેલ જઈએ છીએ, કારણ કે એ લોકોનો ટેમ્પરામેન્ટ જ અલગ છે. દે ડોન્ટ વોન્ટ ટુ લિસન એટ ઓલ. તમે ગમે તેવી થેરાપી યુઝ કરો, ગમે તે કરો, કાઉન્સેલિંગ ની વાત કરો, છતાં પણ અત્યારે મા બાપની પરિસ્થિતિ એટલી ખરાબ છે ધર્મી. અત્યારની પરિસ્થિતિમાં જો ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ અને ગેમ અને જે સોશિયલ મીડિયા છે એની પર તો બેન લાવવું ખૂબ જરૂરી છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે માતાઓ જ રીલ બનાવવામાં રસોઈની ઊંચી નથી આવતી, છોકરીઓ શું કરે છે કે છોકરા શું કરે છે ઘરમાં એમને ખ્યાલ જ નથી હોતો. ઘણીવાર એ પતિને બી એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે. એટલે જે સોશિયલ મીડિયા ઉપર જે ખરેખર આપણી ભારતની જનતાને જે રીતે ડાયવર્ટ કરી છે, સૌથી યુવા વર્ગ ભારતમાં છે, આના કારણે બહુ જ બધા ડેમેજીસ થઈ રહ્યા છે. પરિવારવાદ એક સૌથી વધારે સારી અગર સંસ્કૃતિ હોય, ભારતીય સંસ્કૃતિ, તો સાથે રહેનારા ખાલી ને ખાલી ભારતમાં છે. અને ભારતના કારણે અત્યારે આપણે બાળકોની ચિંતા કરતા હોઈએ છીએ. આવું કોઈ કન્ટ્રીમાં આટલું વધારે નથી. હવે આ જે સમય આપણે જોયો છે ને જે પ્રમાણે જીવ્યા છીએ, એ આ સોશિયલ મીડિયાના કારણે આ ફોનની જેમ જે ચિંતા વ્યક્ત કરી છે, એમને તો કમ્યુનિકેશનની કરી છે. ઘણી જગ્યાએ તો ખાલી માત્ર ને માત્ર હાથેથી ચેટિંગમાં જ આખો દિવસ. મારી પાસે એક કિસ્સો એવો પણ છે કે જેમાં પતિને પણ ખબર છે કે મારી વાઈફને અફેર છે, વાઈફે ચોખ્ખું કીધું હું જતી રહીશ, સમાજમાં તમારી ઇજ્જત જશે. પોતે પોતાનો દીકરો બી ભણાવી દીધો છે, નાની બી થઈ ગઈ છે, તો પણ એની ડિપેન્ડન્સી એટલી છે કે કોન્સ્ટન્ટ 1 મિનિટનો
પ્રૂફ આપે છે કે હું ઘરમાં આ કરું છું, આ જગ્યાએ છું, આ જગ્યાએ છું. એટલે વિચાર કરો આપણે કયા લેવલ પર માનસિકતા અને ડિપેન્ડન્સી કેવી છે. સારા ઘરની વાત કરી રહી છું, ખૂબ જ સારા ઘરની હાયર મિડલ ક્લાસ ફેમિલીની વાત છે. હસબન્ડે સ્વીકારી લીધું કે મારી વાઈફને અફેર છે. હવે આવી પરિસ્થિતિમાં કાઉન્સેલિંગ બી કામ નથી કરતું. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે એના માટે ઘણું બધું કામ ગવર્મેન્ટે કરવું પડશે. એજ્યુકેશનની અંદર પરિવાર નો એક સબ્જેક્ટ રાખી, કોણ લોકો કોને કહેવાય, શું કહેવાય, સમાજ શું કહેવાય, કયા સમાજની વાત છે, બધી જ વસ્તુઓ સમજાવવી ખરેખર જરૂરી છે. એન્જિનિયર નહીં બને, ડોક્ટર નહીં બને તો ચાલશે, પરંતુ સારો પુત્ર કે સારું પુત્રી બનવી ખૂબ જરૂરી છે. આ સમયની નીડ છે ધર્મી. અને આના માટે ગવર્મેન્ટે જાગવું જ રહ્યું અને એક ઇનિશિયેટિવ લેવું રહ્યું કે જેના કારણે પરિવાર લોકો સાથે મળીને અને મળશે તો ખરેખર સારું. જે યોગ્ય આપણી પહેલી જે સંસ્કૃતિ હતી કદાચ આપણે પાછા લાવી શકીશું. અત્યારે લોકો સ્વતંત્રતાના નામે ખરેખર ગેરફાયદો ઉઠાવતા હોય છે અને લોકો એનો ફાયદો ઉઠાડીને દીકરીઓને ખરેખર એમને એમ લઈ જાય છે. પોતે મેરિડ હોય, લિવિંગ રિલેશનશિપમાં ઋતુબેન, શું કહેશો આપ? આ ચર્ચા ચાલી રહી છે, આ પરિસ્થિતિમાં જ કેમ મુકાયા છીએ આપણે કે માતા પિતા માટે પણ આ એક કપરી પરિસ્થિતિ છે, બાળકો માટે પણ અનેક સવાલો ઉભા થયા છે. આખરે આ પરિસ્થિતિ આવી જ કેમ? જી ધર્મીબેન, તો આ આખી વાતમાં ખાલી આ શંકા શબ્દની જગ્યાએ આપણે ધ્યાન આપો એ શબ્દ મૂકી દઈએ ને તો આખી વાત બહુ જ પોઝિટિવ બની જાય છે. તો આપણે જો શંકા ના કરવી હોય તો શંકા શબ્દને અવગણી દઈએ અને ધ્યાન આપવા પર ફોકસ કરીએ. તો વાત આખી એ જ છે કે એક ઉંમરમાં અને ખાસ કરીને જે 13 વર્ષથી લઈને 18, 19, 20 વર્ષ સુધીની બાળકની એ દીકરો હોય કે દીકરી હોય એની જે ઉંમર હોય છે ને એ એને બહુ બધા શારીરિક, માનસિક બહુ બધા ફેરફારોમાંથી એ બાળક પસાર થઈ રહ્યો હોય છે. અને એ સમયે મા બાપ જો અમુક નાની નાની વસ્તુમાં ધ્યાન ના આપે, હવે બાળકની ઉંમર સાવ નાની નથી પણ એટલી બધી પણ એને સમજણ નથી હોતી કે બધું જ સાચું ખોટું, સારું ખરાબ એ વિચારી શકે. તો એ ઉંમરમાં કંઈક અલગ કરતું હોય, જેમ બેને કહ્યું કે એ રૂમમાં જઈને વાત કરતી હોય તો કદાચ કંઈક અજુગતું હોઈ શકે, એમ આ એક ઉદાહરણ છે. એવી બીજી ઘણી ઘટનાઓ હોય કે અચાનક તમારું બાળક બોલતું ઓછું થઈ ગયું હોય, અચાનક તમારું બાળક બહુ ચીડચીડું રહેતું હોય, અચાનક કંઈ પણ જાતનું એ પહેલા કરતું હતું એના કરતા અલગ વર્તન કરે તો મા બાપે ધ્યાન આપવું જ જોઈએ. અને આ આખી પ્રોસેસ છે ને ધર્મીબેન, હું પહેલા કહું છું કે મા બાપ અને બાળક વચ્ચેનો અંતર વધવાની શરૂઆત મોટા ભાગના કિસ્સાઓમાં મા બાપ તરફથી જ થતી હોય છે. એક સમય એવો હોય છે કે જ્યારે બાળકને તમારા પ્રેમની, તમારા સમયની, તમારા ધ્યાનની જરૂર હોય છે ત્યારે તમે બીજી બધી વાતોમાં વ્યસ્ત હો છો. અને પછી એક સમય એવો આવે છે કે તમારું બાળક તમારું સાંભળતું જ નથી, એને તમારી જોડે સમય વ્યતીત કરવામાં કોઈ ઈચ્છા હોતી જ નથી. તો પહેલા નાનપણથી જ બાળક જન્મે 1-2 વર્ષનું હોય ત્યારથી જ આ વસ્તુઓને, આ વાતોને કલ્ટિવેટ કરવાનો ટ્રાય કરીએ. અને બીજી વાત કે શંકા કરવા કરતા કે પછી એના ઉપર વધારે જાસૂસી કરવા કરતા એક ઉંમર આવે ને ત્યારે બાળકના મિત્ર બનીને એટલી થોડી મોકળાશ આપીએ. દીકરીઓ ભાગી જાય, ચિંતા વ્યાજબી છે, પણ કેમ ભાગે છે? બીજી બાજુ દીકરો ભાગી જાય તો એટલા પ્રશ્નો નથી ઉપાડવામાં આવતા, દીકરો ભગાડીને લઈ આવે તો પણ એટલા પ્રશ્નો નથી ઉપાડવામાં આવતા, પણ દીકરી ભાગી જાય એ વસ્તુને વધારે સેન્સિટાઇઝ કરવામાં આવે છે. કારણ શું છે ધર્મીબેન કે આપણે દરેક ઘરમાં, તમે ઘરના કિસ્સા જોજો, કોઈ દીકરો હશે ને એની કોઈ સ્ત્રી મિત્ર કે આપણે જેને ગર્લફ્રેન્ડ કહીએ છીએ એની વાત એ પોતાના મિત્ર વર્તુળમાં, પોતાના પરિવારમાં થોડી સરળતાથી કરી શકશે કે હું આની જોડે વાત કરું છું, આને ડેટ કરું છું. આ જ્યારે એક દીકરી હશે ને, ખબર નહીં કેમ અજુગતા કારણોસર કે પછી બંધનોના સર કે પછી જે વસ્તુ એના પર વધારે દબાણ આપી દેવામાં આવે છે એના કારણે એ છુપાઈને કરતી થઈ જાય છે. હવે છુપાવવામાં એને ખબર નથી હોતી કે જે રસ્તે જઈ રહી છે કે એ સાચો છે કે ખોટો છે. તો થોડી મોકળાશ આપીશું ને કે બાળકને કહી શકીશું એટલું કે બાળકને પણ એટલો કોન્ફિડન્સ મળે કે વાંધો નહીં, હું સૌથી પહેલા વધારે ભરોસો મારા મા બાપ પર કરી શકું છું અને મારા જિંદગીમાં કંઈ પણ થતું હોય હું બહુ હક સાથે એમની જોડે વાત કરી શકીશ અને મારા મા બાપ મારું બુરું નથી ઈચ્છવાના, આટલો ભરોસો આપી દઈએ ને તો સમાજ અને સરકાર અને કાયદા તો બહુ પછીની વાત છે. શરૂઆત પોતાના ઘરથી જ કરીએ. આ બહુ નાનકડા ઇનિશિયેટિવ છે અને એ પણ બહુ વહેલી ઉંમરથી. ટીનેજમાં બાળક આવી ગયું ને સીધું એને સમજાવીશું ત્યારે મેળ નહીં પડે, પણ નાનપણથી જ એને એ હૂંફ આપીએ, એ મોકળાશ આપીએ તો મને નથી લાગતું કે જેમ બા બાપ બાળકને તરછોડી ના શકે, જો ખરેખર હૂંફ, મોકળાશ ને પ્રેમ મળ્યો હશે, સમય મળ્યો હશે તો બાળકમાં પણ એટલા લાગણીના બંધન હશે જ.
કે મા બાપને સાવ તરછોડી નહીં શકે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ, સોનલબેન, ઋત્વીબેન, આપ ત્રણેય એક્સપર્ટ્સનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજના કાર્યક્રમમાં વિશેષ ચર્ચા કરી છે, આશા રાખીએ કે સમાજની આ જે વરવી વાસ્તવિકતા ઉપર શાબ્દિક પ્રહારો થયા છે, માતા પિતા તરફથી પણ જે પરિસ્થિતિ કફોડી બની છે, બાળકોને સમજવામાં પણ ક્યાંક જે માતા પિતા સમજતા નથી, બાળકો માતા પિતાને નથી સમજતા, એટલે આ જે જનરેશનલ ગેપ છે એના ઉપર સૌથી વધારે કામ કરવામાં આવે. અને જે પ્રકારે એક્સપર્ટ્સે જણાવ્યું છે કે હવે એ સમય છે કે માતા પિતા બનવા કરતાં જો બાળકોના મિત્ર બનીશું તો આ સમસ્યા ઉપર જલ્દીથી કામ થઈ શકશે અને આ સમસ્યાનું જલ્દીથી સમાધાન આવી શકશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.